દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શિક્ષણને ધ્યાનમાં રાખીને આજના યુવાનો શિક્ષણ પ્રત્યે જાગૃત જે થઈ રહ્યા છે અને જે શિક્ષણ એ રાષ્ટ્ર નિર્માણનો પાયો છે તેને લઈને તેમણે જાહેર મંચ પરથી વાત કરી ને ખાસ કરીને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેની જે પહેલ છે તેમાં યુવાનોનો ઉત્સાહ વધે, મનોબળ વધે તે માટેના પણ તેમણે પ્રયાસો કરતા જાહેર મંચ પરથી શું નિવેદનો કર્યા છે, શિક્ષણનું મહત્વ સમજાવતા તેમણે શું વાતો કરી છે તે સાંભળો। શિક્ષણ નિમિત્તે મળે છે દરેક સમાજને એનો કાર્ય કરતા આગેવાન એ જે સમાજ પાસે હોય લાંબા ગાળે એ આખો સમાજ સુખી થાય। તમે બનાસકાંઠામાં છેલ્લો જિલ્લો એમાં આ વિસ્તાર તો નવાબશાહી, એમાં આગેવાન જે અહીં સંસ્થાના આગેવાનો વિચારશો કે આપણે આવું કરવું, ડામરા ગીર કાંજીભાઈને વિચારશો કે આપણે ગાંધીનગરમાં કરવું, સમાજના કાર્યકર્તા વિચાર એ વિચાર ભલે મોટો આવ્યો પણ આવ્યો। અહીં ગલબાભાઈ હતા, અહીં મુંબઈ રાજ્યમાં એક ધારાસભા, બાજુમાં મહેસાણામાં માનસિંહભાઈ ચૌધરી, આણંદમાં પહેલી અમૂલ ડેરી, પૂર્ય દલે ત્રિભુવનભાઈ પટેલ। જો ગલબાભાઈને વિચાર આવ્યો તો આપણને કેમ વિચાર નહીં આવ્યો પડે? આપણે બી આવી ડેરી કરીએ। માનસિંહભાઈને વિચાર આવ્યો મહેસાણામાં, ત્યાં કેમ કોઈને વિચાર નહીં આવ્યો? ગુજરાતમાં લગભગ રજવાડા તો 224-25 જેટલા રજવાડા હતા આના મોટા, એમને કોઈને કેમ આવો વિચાર નહીં આવ્યો? આના મૂળમાં જે ગઈકાલે હતું કે આપણે શું આપણે ક્યાં ભણવું છે એમાં એ સમજણ, અને જેને નહોતું અંગ્રેજીમાં હેઝ નોટ એને કહે છે, નથી, એમના આગેવાનોની સમજણ એ દાખલા જોવા જોઈએ। અહીં નટુભાને શિક્ષણમાં આવું ડોનેશન અપાય એવું મારા ખ્યાલથી આનંદનાથજીએ ખાસ એમને હરિદ્વાર આવ્યા ત્યારે વાત કરી। મેં તો ખાલી બધા એકડા ભેગા કરવાનું કીધેલું, 1 કરોડ અને 11 લાખ વાળા એકડા એ એક રાજકારણમાં તો વારસામાં હોય છે, ગુલાબસિંહને વારસામાં મળ્યું, પણ સંન્યાસ વારસામાં મળે એવું ખરું? સુખરનાથજીને સંન્યાસ વારસામાં મળે। રાજકારણમાં તો થોડું આડું અવળું હોય પણ ભગવા કપડા પહેર્યા પછી બહુ કાઠું પડતું હશે। એટલે એ સમાજમાં જે આજે વિચાર આવ્યો એ વિચાર એટલો મોડો વિચાર આવ્યો, ભલે મોડો ભલે આવ્યો કે હરીફાઈમાં કે પહેલો દોડે માણસ 5 કિલોમીટરની રેસ હોય ને તક મળી જાય પછી બીજા તમે ગમે એટલું દોડો તો પણ જે સમાજ ગઈકાલે જેની પાસે નહોતું એની આખો ઉભરી સમાજ ન ચાલે। એ મહેસાણાના કલવા પટેલ હોય, સૌરાષ્ટ્રના ખોડલધામમાં લેવા પટેલ હોય, કે ચૌધરી સમાજ ગલબાભાઈ હોય કે માનસિંહભાઈ હોય। દાખલો એટલા માટે કે 47 પહેલા ને 47 પછી બહુ લાંબુ નથી। ચૌધરી સમાજ તો અહીં હમણાં સુધી એના મૂળમાં જે સમાજના સમજદાર આગેવાનોએ જે વિચાર કર્યો
અને વિચારમાં એમને શૈક્ષણિક સંસ્થામાં અને સ્કિલ કહેવાય કેળવણી એ જ કામમાં આવવાનું છે. અને એ કામમાં આવવા માટે હમણાં વડોદરામાં સરદાર ધામમાં ઝાયડસવાળા એમને લગભગ 500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી, 500 કરોડ રૂપિયા. આપણે મુખ્યમંત્રી બેઠા હોય તમે 100 કરોડ ના જાહેર કરો, જાઓ તો મજા કરો. આ મથું પડ્યા 11,000 આપો, 51,000 આપો. એ જે તે વખતે 47 પછીની મહેનત એની આંખો ખુલી. એમાં ઊંઝા માતામાં કડવા પાટીદાર સમાજે રસ કાઢ્યો શિક્ષણ માટે. અત્યારે 10,000 કરોડ કરતા વધારે બેંકમાં જમા, 10,000 કરોડ કરતા. હરીફાઈ કરો, ઓછો કરો. અને એ પૈસા સમાજમાં આવનાર પેઢીને તૈયાર કરવા. એ સમાજ પાસે આખા ગુજરાતના કડવા પટેલ કયા ગામમાં કેટલા શું કરે છે એની વિગત એમને ઊંઝાની કોમ્પ્યુટરમાં મળશે. એમાંથી આપણે શીખ્યા આ 500 કરોડ 200 દીકરીઓ સરદાર ધામ. આપણા સમાજની દીકરીઓ હોય તો કહેજો એમને ત્યાં રાખશે. 200 દીકરીઓ દત્તક લીધી કે યુપીએસસી થાય ત્યાં સુધી તમામ ખર્ચો સંસ્થા કરશે. અને સમજાવો કે 200 દીકરીઓમાં 50ની યુપીએસસી થશે. સલામત આપણે આગળ કલેક્ટર, આઈપીએસ, જીએસટી એ ત્યાં સુધી ભૂખ ન ઉઘરે. એટલે ભૂખ એટલી મોડી ઉઘરે કે પછી તો ઉઘરે તો એ ન ઉઘરે તો. હા, હું એટલા માટે દાખલો આપું છું કે જે કોમ્પિટિશનમાં 500 કરોડની યુનિવર્સિટી આમ ગમત અને બીજું શું કે પેલું અમારે તૈયારી કરીએ છે, શું કરીએ તો ચાલુ કરજો, ખુશી તો કહેજો, પતી જશે. પણ એ ક્યાં અને 500 કરોડ ક્યાં? તમારું બજેટ 50 કરોડનું છે, 50 કરોડ ક્યાં નહીં હોય, પેલું 500 કરોડ, આમ એક 500 કરોડ. એ બધામાં તમારી પાસે આજે શું છે હાલ? આ સમાજ કેમ તાકાતવાળા થતો? શાસનની તાકાતથી, સત્તાની તાકાતથી. પાવર, સત્તા, એનાથી પાવર આવ્યો. અહીં જે પાવર હતો કાળામાં હમણાં તરવાર, એ પાવર જતો રહ્યો. આજે જે પાવર હતો, તાકાત, એ ગઈ. હવે તમારો ઉપયોગ ક્યાં છે? કઈ લડાઈમાં, કયા યુદ્ધમાં તમને મોકલવાના છે? અને જે કોમ્પિટિશનમાં એમને લાગ્યું તો આજે સરદાર ધામમાંથી 40-50 યુપીએસસી દર વર્ષે, યુપીએસસી 40-50 દર વર્ષે આંકડો વધવાનો. અને તાકાતથી બધી તાકાત, ઉદ્યોગો, સત્તા, સામાજિક, કોઓપરેટિવ, ડેરી, એપીએમસી, બેન્કો કોઓપરેટિવ. હવે સમજાવો કે આ તમે ક્યાં અને કેમ નહીં? આમાં રાજકારણ નહીં હોય, ભાજપ કોંગ્રેસ ચલાય કરવા, મેં તો બધું જોઈ લીધું છે. આમાં પક્ષો ના હોય. ગલબાભાઈ કોઈ પક્ષ જોઈ ગયા હતા કે માનસિકભાઈ ચૌધરીએ પક્ષ જોયેલો, અમે કોઈ પક્ષ જોઈને આમાં પડ્યા હતા. માધ્યમ હોય, પણ જે સમજદાર કાર્યકર્તાને જે સમજણ હોય કે ભાઈ આ મારે આમનો હાથ ચાલવાનો છે, આ નથી સમજતા, મારે સમજાવવા. અને ન સમજે તો ઘણીમાં તો ઈશારો હોય. લોકશાહીમાં તો આવું ન કહેવાય, આખી કથા ન કરાય. એ ઈશારો આપણે નથી સમજતા, આપણે નથી
હવે પણ નથી આપણે શું કરવું? જો તમે સત્તાનું સાધન ધારાસભ્ય, MP, મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન એ સત્તાના કેન્દ્રો છે. એ ઈશારો ખાલી પૂરતો હોય. હવે આપણે તો બહુ સત્તા ભોગવી, આખી જિંદગી બધી મજા કરી. હવે જેને ભોગવો તો ફરિયાદ નહીં કરવાની. મરી ગયા, પોલીસમાં તો આવડતું નથી, કમ્પાઉન્ડ વોલ બાકી છે ને કોઈ રાજ્યસભાનો MP હોય મદદ કરે તો સારું, આવું નહીં કહેવાનું. તમે ધારો બધું કહી શકો, પણ ધારવું જ નથી. આપણે નહીં ધારવાનું. અને મારે શું બાકી રહી ગયું? પણ સમજાવો તમે. મુખ્યમંત્રી મેં કીધું કે આપણે બેઠા હોય તો મારે બેહવું છે. ના, બેઠાનો કરંટ કેટલો હતો? ખાલી ગમતમાં બેઠા 1 વર્ષ, મજાકમાં. એનો કરંટ ખાલી રાધનપુર નહોતું, આખા ગુજરાતમાં બધે. એ કરંટ કોઈ એક સમાજ માટે નહીં, એ સમાજ આખો સમાજ એક કરંટમાં, પણ બીજો સમાજ એનાથી દુઃખી એવું નહીં.